તો આપણે ફેમિલી જો અમદાવાદથી હાલવાન થશે તો અમદાવાદ તમને દેખાડશું. એ બ્લોગ કરી નાખજો. હા ભાઈ હા મત કાંઈ નહીં ભાઈ, જાય ઘરમાં. એવા હેરાન થઈ ગયા છે ભાઈ, એની વાત જવા દે. ફેમિલી ભાઈ અમે લઈ લીધા છે ડોડા અને ભાઈ જો વાહ મેમર સાહેબ જો વાહ સાહેબ વાહ કેના સાહેબ છો? ભૂખ લાગે છે. હે તમે કેના સાહેબ છો? આ તો બ્લોગ ચાલુ છે કે કેવું નથી વગર હું બોલે મૂકી દે કોમેડી એક જોર બોલે સો આઈ ડોન્ટ નો. ફાઇનલી અતુલભાઈ એસી થપ કર્યા હોય એસી ઉતરવા નથી તો કાઢો એમાં કાંઈ હાઈવે જો એક બતાવી ગયો વાવ આપણે નેશનલ હાઈવે ઉપર છે વડોદરા. આ બાજુ છે પેટ્રોલ પંપ, આ બાજુ છે અલગધણી ગાંઠિયા હોટલ, પછી આ છે અતુલભાઈ. આપણે જાય છે પાણી પીવા, પાણી પીવું પડશે ને. બીજા દિવસની હાંજ પડી ગઈ છે ને અમારા અતુલભાઈ એવા હેરાન થયા છે એની વાત જવા જોઈએ. સમજો મગજ કામ કરતું નથી અતુલભાઈ, એક તો હાથમાં આવી જાવ અને આમ જો અમારા ભાઈ તો જો વાહ આમ જો આમ જો આમ જો એ બ્લોગ કરી નાખજો. એ હા ભાઈ હા મત થાય છે આનું કાંઈ કરવું છે હે તમારો ભાઈ જીવો કરી નાખી. લે આજે કાંટો હશે. આગળ આગળ જવા દે. ભાઈ જોઈ લો વડોદરાની ટ્રાફિક. તો વરસાદ ગાય લેવા જ મીડિયો જોઈ લો તમે. આ વરસાદ કેવો પડે છે એ અંદર પાણી આવ્યું. ફાઇનલી ભાઈ અમારી ગાડી હવે પાછી આવી છે. બીજું તો શું કેવું કે તમને હવે હેરાન થયા છે ને અમારા ભાઈ જો થઈ ગયા ભાઈ ભાઈ કાંઈ નહીં ભાઈ, જાય ઘરમાં. એવા હેરાન થઈ ગયા છે ભાઈ, એની વાત જવા જોઈએ. આ ભાઈના જે હેરાન થયા છે તો હાલો હવે જોઈએ છે ઉતારે થઈ બતાવું તમને. હાલો તો ફાઇનલી ભાઈ અમારું કામ થઈ ગયું છે ચાલો.
તો ગયો. મજા આવી તમને? અરે મને બહુ મજા આવી. મજા હું આવી? બગાડી નાખ્યું બધું. કાંઈ બગાડ્યું નહીં. અત્યારે રાતના વાગ્યા છે 12. જોઈ ગયા આગળ આગળ. હજી 400 કિલોમીટર છે ઘરે પૂગવા માટે. વાહ. તો ફાઇનલી ભાઈ ટાંકો થઈ ગયો છે ને ભાઈ ચડાવવાનું છે. જો બતાવો ચાલો. ફાઇનલી ભાઈ અમારી ગાડીનું થાય છે પાટિયું બંધ. અતુલભાઈ કરે છે ધતિંગ કરે છે. નીકળવાનું ચાલો. અને ગમે ના જઈને ભજમાં જવાનું છે. ભાઈ અમે ફાઇનલી નીકળી ગયા છે. આગવાના છે ગાડી એમને રાખી પછી ઉતરી જવાનું. આપણે યારે થઈ ગયું છે પોપટ, કેમ કે ગાડીમાં નીકળે છે ધોવાડા. અત્યારે તો બંધ થઈ ગયા છે, કેમ કે જેમ કરીને કર્યા છે બંધ. તો ભાઈ અમારા અતુલભાઈને એવું કહે છે. અને આ ભાઈને છે ને હજી ધબકારા ચાલુ છે, હજી બંધ થયા નથી. ગોવારથી મિત્રો અમારા ગોવારથી એવી ઘટના બને છે ને વાત જવા દો. ભાડું અમને મોંઘું પડ્યું મિત્રો. ભાડું ભાઈ અમે હકીકત મોંઘું કાંઈ જોયું તમે કઈ આજે અમારે અત્યારે 48 કલાક જેવું થવા એવું છે વડોદરામાં. તો ભાઈ આ તો કિસ્મત છે. અને ભાઈ અમારે આ છે ને આને ઉતાર દેવાનું ત્યાં કેમ શું લાગે છે? કાંઈ વાંધો નહીં, ઉતાર દેજો. અનુવાળું થવા દેવાની રાહ જોવે છે. ગોવાડા નીકળેલા આનો તો હા આદર ચડી ગયો. આ તો બારીથી ઠેકો ક્યારે કરવા મળ્યો કે અમારે કે ગાડી લોક થઈ ગઈ જ્યારે આપણે આવું કોઈથી જોયું ન હોય ભાઈ ફેમિલી, તો આપણને એવું થાય જ ને. એવું નથી. ગાડીમાં બહુ મોટી મેટર છે કે ગાડીમાં કંઈક ખબર નહીં હું વાંધો નહીં. ગાડીના ફ્યુઝ વારે ઉડાડી મેં કોણ છે એટલે 5 થી 8 ફ્યુઝ બદલેવા. હા કોણ છે તો આપણે પછી એને જોવું પડે ને ભાઈ. ગાડીમાં ધોવાડા નીકળે તો આપણને અચાનક કેવું લાગે ને. અત્યારે અમે જેતપુર તો પહોંચી ગયા, પણ હવે ઘર ભેગું થા ટાટિયા ભાંગી નાખજે કોક. જેતપુરની ભાઈ જેતપુર આવી ગયા છે. જેતપુર તો નથી ભાઈ, અમે તારાપુર છે. તારાપુર છે અમે. અને આ ભાઈ જેતપુર આવી ગયા છે. તો ભાઈને નહીં, મને તારાપુર લેતો હતો. આપણે છે ને તારાપુર આવી ગયા અને ક્યાંક મેકેનિકની દુકાન હશે ત્યાં જોડાઈશું. શું કહેવાય? તો ભાઈ આને કોઈક શીખો. ટોલ નાકું વટી ગયા છે. ટોલ નાકું હવે ગાડીમાં અવાજ આવતો હતો તો થોડુંક જોઈ લીધું. કંઈ વાંધો નથી. એવું બધું એમાં છે કાકરો નહીં. હતો.
એવું બધું કંઈ છે નહીં ને સામે છે ટોલ નાખું વટી ગયા છે આપણે એને 130 રૂપિયા લીધો રોયલ્ટી વાહ કેટલા વાગ્યા વાગવામાં તો કઈ બાકી નથી. વાગવામાં વાગે બાકી નથી 1 વાગી ગયો છે 1 માલો જાય છે વાગે મળીશું થોડા ખોઈ જાવ હવે આપણે ઊભા થઈ ગયા છીએ ને વલભીપુર આવી ગયા છીએ હજી છે થોડુંક 10 કિલોમીટર અને આ ભાઈ ડીઝલમાં છે બોલેરામાં છે અમારા અતુલભાઈ જો વાહ વાહ એ આગળ આપવા બધું એની ઉપર હતું તો બાપા ફાઇનલી ભાઈ અમે અમરેલી આવી ગયા છીએ અત્યારે વાગ્યા છે 5:43 હવે અમારા ઉદયભાઈને ઝઘડ્યા છે ઉદયભાઈ અત્યાર સુધી ભૂલતા હતા અતુલભાઈ હા બાપા અતુલભાઈને બધા રાઈ થી ઘેર હાલો પડે ત્યારે આવી ગયા છે ને ભાઈ ઉદયભાઈ લે છે રજા સમજ્યા શું કે કેમ મજા આવી ગયા મજા આવી ભાઈ હવે જાય ઘરે હવે. હા તો ગાડીને ભાવ દઈ ગયો તો ભાઈ એને મજા આવી ગઈ આપણે બહુ રખડ્યા હવે જાય છે હા હાલો જાય છે હવે હાલો ભાઈ જાય છે અતુલભાઈ અમારે શું કરે બહુ સાફ પીધી ભાઈ તમે એ તો ફાઇનલી ભાઈ ઘેર આવી ગયા છીએ અમે અતુલભાઈ જો વાવ વાહ લાલ થઈ ગયા છે વડોદરાથી ને તો ભાઈ આપણે અહીંયા બ્લોગ અને પૂરો કરીશું કાલે મળીશું નવા બ્લોગમાં જય માતા બાય બાય